मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था। જે તે સમયે તમે કોઈની માને ગાળો આપતા હતા ત્યારે તમારા મોઢામાંથી આ શબ્દો કેટલા શોભતા હતા। અને બીજું કે તમારા અંધભક્તો જેટલા છે ને એ કોમેન્ટની અંદર કેવી કેવી ગાળો લખે છે ને ઈ જો તમને વંચાયું હોય ને તો તમને ખ્યાલ આવે આ તમને જે લોકોએ ગાળો આપી છે ને એ આ તમારા અંધભક્તોના કારણે જ પડી છે। કેટલા દીકરા દીકરીઓએ લાકડી ખાધી, ગોળીઓ ખાધી, ભૂખા રહ્યા, ટીયર ગેસનો સામનો કર્યો, હેરાન પરેશાન થયા, બધું જ બગડ્યું, એ તમને કઈ નજરમાં ના આવ્યું અને તમને પરોક્ષ રીતે મા સામે અથવા તમને પોતાને ગાળ પડી તો એ તમે આખા દેશ સમક્ષ કહો છો। આમાંથી ઇમોશન ક્રિએટ કરવા રીલ બનાવો છો કે મને ગાળો પડીને હું માફ કરું છું, મારા માતૃશ્રીને ગાળો પડીને હું માફ કરું છું। સાહેબ, દુનિયાના કયા દેશના વડાએ આવા નિવેદનો આપ્યા બનાવટી લાગણી વાળા? માફ કરો, તમે તમારા પોતાના ભૂતકાળના નિવેદનો યાદ કરો। ખોટા ઇમોશનો ક્રિએટ કરીને આવડા મોટા મહાન ભારતને ક્યાંક ને ક્યાંક ખોખલો કરવાના પ્રયત્ન બંધ કરો। ફરીથી કહું છું, મોદી સાહેબ, દિવસો ભરાઈ ગયા છે, રાજીનામું આપો અને ભજન કરો। દેશના ઉપર આવ્યું ત્યારે ખબર પડી છે બેટમજીને કે કેવી ફિલિંગ આવે છે, કેવી લાગણી ને કેવી અનુભૂતિ થતી હોય છે। તમે દેશના પ્રધાનમંત્રી તરીકે આટલી અભદ્ર અશ્લીલ ગાળો બોલનારા તમારા આરએસએસના માણસોને, તમારી પાર્ટીના કાર્યકર્તાઓને, તમારા આઈટી સેલના માણસોને કોઈ દિવસ રોક્યા ના? આ એનું પરિણામ છે કે તમને મા બેનની ગાળો પડી રહી છે। हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं। लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વેદના ઠાલવી કે ભાઈ મને ગાળો આપી, મારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી, તો મારે આ મોદીજીને ખાલી એટલું જ કહેવું છે કે જે તે સમયે તમે કોઈની માને ગાળો આપતા હતા ત્યારે તમારા મોઢામાંથી આ શબ્દો કેટલા શોભતા હતા। અને બીજું કે તમારા અંધભક્તો જેટલા છે ને એ કોમેન્ટની અંદર કેવી કેવી ગાળો લખે છે ને ઈ જો તમને વંચાયું હોય ને તો તમને ખ્યાલ આવે આ તમને જે લોકોએ ગાળો આપી છે ને એ આ તમારા અંધભક્તોના કારણે જ પડી છે। વાત તો સહી છે। નહીતર આજ સુધીના ઇતિહાસમાં દેશના વડાપ્રધાનને કોઈ આટલી ગાળો નથી આપી। વિચાર કરો તમે દોસ્તો, આ અંધભક્તો જે કોમેન્ટની અંદર ખરાબ ખરાબ ગાળો લખે છે, જેન્ટ્સ હોય, લેડીઝ હોય, કોઈ પણ હોય, એને કેટલી એટલી ખરાબ ગાળો લખે છે અંધભક્તો। એને એમ છે કે ભાઈ અમારા બાપુજી સત્તામાં બેઠા છે એટલે અમે ગમે એને ગમે એવી ગાળો દઈ દેશું, ચાલશે। પણ આજે તમારા બાપુજીની ગાળો ખાવી પડી ને, ખાવી પડી કે નહીં? એટલે મારે નરેન્દ્ર મોદીને એટલું જ કહેવું છે કે જૈસી કરની વૈસી ભરની। આપણે એક સમયે જર્સી ગાય, 50 કરોડ की गर्लफ्रेंड, कांग्रेस की विधवा, આ બધું આપણે લોકોને આપ્યું હતું, એ જ લોકોએ આપણને પાછું આપ્યું। એટલે સ્વીકાર કરતા શીખો। તમે જ્યારે આ સ્ટુડન્ટો ઉપર બેલેટ ગનથી વાર કર્યા, દંડાથી વાર કર્યા, દંડા ઉપર ખીલીઓ લગાવીને તમે આ સ્ટુડન્ટોને માર્યા, ત્યારે તમને દયા ન આવી। હવે તમે પહેલા એને મારી લીધા, હવે તમે એને પાછા માફ કરવા નીકળ્યા છો। દોસ્તો, હું તો ખાલી એટલું કહીશ કે ઓળખી લેજો આ વ્યક્તિને। હવે આવનાર સમયમાં આસુડા પાડતા પણ વિડીયો એક આવશે, એમનો આસુડા પાડતા હોય ને એવો પણ વિડીયો આવશે। કારણ કે આ વ્યક્તિને સત્તા ખૂબ પ્યારી છે, ખુરશી ખૂબ વાલી છે, ખુરશી છોડવાનું મન નથી થતું, માટે વારંવાર જનતાની સમક્ષ આવીને આસુડા પાડવાના, કરગરવાનું, મને ગાળો આપી, મારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી। ચાલો મેં માનીએ એ ખોટું છે, ન દેવી જોઈએ, પણ તમારા અંધભક્તો જે રીતે કોમેન્ટ બોક્સમાં લોકોને ગાળો આપે છે એ ક્યારે તમે જોયું? અરે અંધભક્તો તો છોડો, એ તો છેલ્લી ક્વોલિટી ના હોય, પણ તમારી સાંસદ મહિલાઓ આ ઝેનજી યુવાનોને ગટર છાપ કીડા કહે છે।
તમારા ભારતીય જનતા પાર્ટીના કેટલા એવા ધારાસભ્યો છે જેમણે મહિલાઓ પર અભદ્રથી અભદ્ર ટિપ્પણીઓ કરેલી છે. અરે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા એમણે અરવિંદ કેજરીવાલ વિશે કેવું ટ્વીટ કર્યું હતું. આ એકદમ લાસ્ટ અને છેલ્લી ક્વોલિટીની મહિલા હોય ને એ જ આવા શબ્દો લખી શકે. અને જ્યારે દિલ્હીની મુખ્યમંત્રી બની તો એ ટ્વીટ એને હટાવવું પડ્યું. એટલી અભદ્ર ભાષામાં લખેલું હતું કે એક પુરુષને પણ શરમ આવી જાય. તો એ લોકો તમને નથી દેખાતા. આ જેનજી યુવાનોએ આક્રોશમાં આવીને 2-5 ગાળો દઈ દીધી તો તમે તમારી વેદના ઠાલવવા માટે આવી ગયા. તમારી પાર્ટીના નેતાઓ લોકોને કેવી કેવી ગાળો આપે છે ખબર તમને? ખબર છે? તમારી પાર્ટીના નેતા હોય, અંધભક્તો હોય, આ એના કારણે તમારે આ દેશના યુવાનોની ગાળો ખાવી પડી છે. તમારે તો ખાવી પડી, પણ તમારી સ્વર્ગીય માતાને પણ ખાવી પડી. અમને દુઃખ છે કે ભાઈ તમારી સ્વર્ગીય માતાને પણ લોકોએ ગાળો આપી, પણ એની પાછળનું જે કારણ છે ને એના ઉપર જરા મંથન કરો. એના ઉપર મંથન કરતા શીખો ભાઈ નરેન્દ્રભાઈ. એટલે આપણી પાર્ટીની અંદર જેટલા અભદ્ર લોકો ભેગા છે ને એને પેલા તમે સમજાવો. દેશના યુવાનો, દેશના જેનજીઓને નથી સમજાવવા, એને શિક્ષા નથી આપવી, એને માફ નથી કરવા. એ તો એનું કામ જે છે એ કરે જ છે. કારણ કે ભણતરની અંદર તમે ઘૂર ખોદી નાખી ભારત દેશની તો સ્વાભાવિક છે કે ભાઈ જેનજી યુવાનો જે ભણે છે એની આત્માને કેટલી ઠેસ પહોંચતી હોય પેપરો લીક થતા હોય ત્યારે. પણ તમને શું ખબર પડે? તમે ભણેલા ગણેલા હોય તો તમને ખબર પડે ને. એટલે હું અંધભક્તોને ખાસ કહેવા માંગુ છું કે તમે અમને જેટલી ગાળો પીરસો છો ને એટલી જ ગાળો તમારા બાપુજીને ખાવી પડે છે. એટલે યાદ રાખજો, અમને કશો નહીં ફરક પડે ગમે એટલી ગાળો આપશો. અમે તમારા બાપુજીની જેમ વેદના નહીં ઠાલવીએ કે મને ગાળો આપી, મારી માને પણ ગાળો આપી. તમે જેવી બધી ગાળો માતા બહેનો સામે લોકોને કોમેન્ટ બોક્સમાં લખો છો ને એ બધી જ અમને ખબર છે. એટલે સુધરી જાઓ. આ તમારા બાપુજીને તમારા કારણે ગાળો ખાવી પડે છે. બાપુજી મેં એટલા માટે કીધા કે ઘણા બધા અંધભક્તો એવું કહે છે ને કે ભાઈ મોદી મેરા બાપ હે. એટલે બધાએ પાછું માથે ન ઓઢી લેવું. જેટલા એના બાપ માને છે ને એને હું કહું છું. હો, એટલે સુધરી જજો. અને તમારી પાર્ટીમાં જેટલા છે નરેન્દ્રભાઈ એને પણ સુધારી દેજો. કારણ કે આ જેનજી યુવાનો છે એ એના બાપુજીની ન માને તો તમારી સલાહ હું ઘંટો માનવાના છે. ગઈ રાત્રે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક રીલ બનાવીને જેનજીને માફ કરવાની વાત કરી. સો ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી, આ કહેવત હવે સમજાણી. મોદી સાહેબ, તમને જે માં સામે ગાળ પડી એ પણ પરોક્ષ રીતે, તમને પોતાને ગાળો પડી એ પણ પરોક્ષ રીતે, તમને એ નજર સમક્ષ આવ્યું, તમને એ નજર સમક્ષ ના આવ્યું કે કેટલા પરિવારના કુલદીપકો બુઝાઈ ગયા છે તમારી નીતિઓને કારણે. કેટલા દીકરા દીકરીઓએ લાકડી ખાધી, ગોળીઓ ખાધી, ભૂખા રહ્યા, ટીયર ગેસનો સામનો કર્યો, હેરાન પરેશાન થયા, બધું જ બગડ્યું. એ તમને કઈ નજરમાં ના આવ્યું અને તમને પરોક્ષ રીતે માં સામે અથવા તમને પોતાને ગાળ પડી તો એ તમે આખા દેશ સમક્ષ કયો છો. મારે પૂછવું છે કે આ દુનિયાના કયા દેશના ટોચના નેતાઓએ આવી વાત કરી કે મને માં સામે ગાળ દીધી, મને ગાળ દીધી? આ બધા માટે ટાઈમ નથી હોતો. લોકો દેશ માટે કંઈક કરી શકે એવી વ્યક્તિની રાહમાં હોય છે. નાના બાળકની જેમ મને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, આ બધી ચર્ચાનો મુદ્દો અમુક સ્ટેજ પછી ભૂંડા લાગે એવો હોય છે. મોદી સાહેબ, મારે તમને કહેવું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવમાં જો તમે માનતા હો અને તમને આ ગાળમાં એટલી બધી તકલીફ રહી હોય તો જે ઘરમાં દીકરો કે દીકરી ઓછા થયા છે એ દીકરા દીકરી આકાશમાંથી નથી ટેપકા. એ દીકરા દીકરીને પણ માં અને બાપ છે. જેની જિંદગીનું ધનોત તમારી નીતિઓએ કાઢી નાખ્યું છે. એના માટે શું એ વાત મૂકવાનો તમને વિચાર ન આવ્યો? જેનજીની આવતીકાલ માટે સરકાર શું કરશે એ વાત મૂકવાનો તમને વિચાર ન આવ્યો? રાષ્ટ્રનું આવતીકાલ કઈ રીતે શ્રેષ્ઠ થઈ શકે, બેસ્ટ થઈ શકે એ માટેનો તમને વિચાર ના આવ્યો અને તમે ઇમોશન ક્રિએટ કરીને તમને મળેલી પરોક્ષ ગાળો, તમારા માતૃશ્રીને મળેલી પરોક્ષ ગાળોને તમે આગળ ધરો છો. મોદી સાહેબ, વડાપ્રધાન પદની ગરિમા તમે ડાઉન કરી રહ્યા છો. આવું ન હોય. જો શબ્દોના એટલા બધા ખેલમાં તમે માનતા હો મોદી સાહેબ, તો આપણે પણ ભૂતકાળ યાદ કરવો જોઈએ. હરેન પંડ્યાની વાત હોય, ગોધરા કાંડની વાત હોય, સોનિયાજી પ્રત્યે તમારું નિવેદન હોય, કોંગ્રેસ પાર્ટી પ્રત્યે તમારું નિવેદન હોય, રાહુલજી પ્રત્યેનું તમારું નિવેદન હોય, તમે બોલેલા શબ્દોના જે વાસ્તવિક અર્થ અને સંસ્કૃતિને ન શોભે એવા અર્થ માટે તો આખો સેમિનાર રાખીએ તો ઓછો પડે એમ છે. મોદી સાહેબ,
તમારી ભૂલોને લીધે જેનજી હેરાન થયું, જેનજીને આપઘાત કરવા માટે મજબૂર થવું પડ્યું, એ બધું જ ભૂલી ગયા તમે. શા માટે થયું ભૂલી ગયા. અને રેલો આવ્યો પછી તમે તમારા મંત્રીને રાજીનામું આપ્યું છે. જો તમને જેનજીને એટલો પ્રેમ કરતા હો, ભારતીય સંસ્કૃતિને એટલો પ્રેમ કરતા હો, તમે દેશના આવતીકાલના ભવિષ્યને એટલે કે આજના યુવાનોને એટલો બધો પ્રેમ કરતા હો, તો આટલા આંદોલનો કરવા જ શા માટે પડે? શા માટે તમે તમારા લોકોને સાચવવા માટે દેશ પ્રેમને ઓપ્શનમાં, લોકશાહી પ્રેમને ઓપ્શનમાં ગણો છો? મોદી સાહેબ, હદ થઈ ગઈ. અને હા, નાના બાળકો, આ તમારા જ વાક્યો છે. 15-20 વર્ષના છોકરા છોકરીઓ ભૂલ કરે અને એમાંથી શીખે, એને માફ કરવું જોઈએ. પણ તમે એ કહેશો કે 70 વર્ષથી ઉપરના વડીલો કે જેણે દેશનો એટલો પ્રેમ મેળવ્યો છે મતના માધ્યમથી, લોકશાહીના માધ્યમથી, એની ભૂલોને કોણ માફ કરશે? અને આખી લાઇબ્રેરી ભરાઈ જાય એટલી તમારી ભૂલો છે, અને તમે ઉપકાર કરવા નીકળ્યા છો રીલના માધ્યમથી કે હું માફ કરું છું. ફરજિયાત છે તમારા માટે માફ કરવું. એટલા માટે શું તમે વાત કરો છો સાહેબ? તમારી ભૂલોને લીધે, તમારી પોલિસીઓની ભૂલોને લીધે તમે અનેક ન બોલવાના શબ્દો બોલ્યા છો સાહેબ. એ કઈ તમને યાદ નથી આવતું. આજે તો રેલો આવ્યો છે, રેલો, કે જો જેનજીના મગજમાં નકારાત્મકતા ઘૂસી જશે તો મોદી સાહેબે જે આભાસી ઇમોશનો ઉભા કર્યા છે એ ભસ્મીભૂત થઈ જશે. પણ મારા શબ્દો યાદ રાખજો, રિસ્પેક્ટેડ મોદી સાહેબ. તમારો જે ભરોસો તમે ખોટી રીતે ભ્રમિત કરીને જે ઉભો કર્યો તો એ ભરોસો ભસ્મીભૂત થઈ ગયો છે. તમારો એ ભરોસો ભસ્મીભૂત થઈ ગયો છે. હવે તમે ગમે એટલા લાગણી વેડા કરો, ગમે એટલા ઇમોશન વેડા કરો, હવે ભેગું થશે નહીં. દેશને માફ કરો મોદી સાહેબ. તમારી ઉંમર તમને આંબી ગઈ છે. રાજીનામું આપો અને ભજન કરો તો બંધ મુઠ્ઠી રહી જશે. બાકી તમારો પાર્ટી પ્રત્યેનો પ્રેમ, અને એ પ્રેમ પણ દેશ પ્રેમના ઓપ્શનમાં, લોકશાહી પ્રેમના ઓપ્શનમાં, જેનજી પ્રત્યેના પ્રેમના ઓપ્શનમાં તમને જે સત્તા ટકાવવી છે, તમને જે તમારી પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે એ ખુલ્લો પડી ગયો છે. મારે પણ જ્યુડિશિયલને કહેવું છે કે હું ક્યાંક કોકની 2 ગાળો ખાઈ લઉં, મને પોતાને થોડીક ગાળો ખાઈ લઉં, મારી મા સામે થોડીક ગાળો ખાઈ લઉં, તો શું મને 20-20, 25-25 હત્યાઓમાંથી માફી મળી જશે? હું થોડીક ગાળો ખાઈ લઉં અને જેનજીનું જે થવાનું હોય એ થાય, એ ટાઈપના નિર્ણય લઉં, તો શું આપણું બંધારણ મને માફ કરશે? જો એ ના કરી શકે તો તમારી પણ ભૂલ છે. મોદી સાહેબ, કયા સમયે કયું સ્ટેટમેન્ટ આપવું જોઈએ તમારા જેવા વ્યક્તિને શીખવાડવાનું ના હોય. તમે બધું જાણો છો, તમે રાજકારણમાં ખૂબ એકા છો, પણ હવે તમારા દિવસો ભરાઈ ગયા છે, બધું ઊંધું પડી રહ્યું છે. એટલે મહેરબાની કરીને ચિંતા આજે તમારે કરવી હોય તો તમને પડેલી ગાળોની ન કરવાની હોય. ચિંતા કરવી હોય તો જે જેનજીઓ મૃત્યુ લોકમાં ગયા છે એના પરિવારની કરવાની હોય. ચિંતા કરવી હોય તો આજના જેનજીને આવતીકાલનું ભારત માનીને એ જેનજી માટે જે કંઈ બેસ્ટ થઈ શકે એની ચિંતા કરવાની હોય. ચિંતા કરવાની હોય તો જે જેનજીને આંદોલન કરવા માટે તમારી નીતિઓએ મજબૂર કર્યા એની કરવાની હોય. ચિંતા જો કરવાની હોય તો જેનજી ઉપર જે લાઠીચાર્જ થયો, જે ગોળીઓ વરસાવવામાં આવી, જે અશ્રુવાયુ છોડવામાં આવ્યા, જે દિવસો સુધી એને ભૂખા રાખવામાં આવ્યા, એને ખવડાવનારને પણ હેરાન કરવામાં આવ્યા, આવું તો ઘણું બધું છે. એ ચિંતાઓ બધી જ મૂકીને કે જેમાં દેશ પ્રેમ છે, જેમાં લોકશાહી પ્રેમ છે, જેમાં આવતીકાલનું ભારત છે, એ બધું જ મૂકીને તમે આભાસી ઇમોશન ક્રિએટ કરવા રીલ બનાવો છો કે મને ગાળો પડીને હું માફ કરું છું, મારા માતૃશ્રીને ગાળો પડીને હું માફ કરું છું. સાહેબ, દુનિયાના કયા દેશના વડાએ આવા નિવેદનો આપ્યા બનાવટી લાગણી વાળા? માફ કરો, માફ કરો. તમે તમારા પોતાના ભૂતકાળના નિવેદનો યાદ કરો. ખોટા ઇમોશનો ક્રિએટ કરીને આવડા મોટા મહાન ભારતને ક્યાંક ને ક્યાંક ખોખલો કરવાના પ્રયત્ન બંધ કરો. ફરીથી કહું છું મોદી સાહેબ, દિવસો ભરાઈ ગયા છે. રાજીનામું આપો અને ભજન કરો. દેશ ઉપર એ જ મોટામાં મોટી ભલાઈ છે. બાકી તમે ગમે એટલા આભાસી ઇમોશનો ક્રિએટ કરશો, હવે તમારું ભેગું નહીં થાય. કારણ કે આખો દેશ જાણી ગયો છે કે છો ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી. મિત્રો, દુનિયાના ઇતિહાસમાં જગતના કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને ના પડી હોય એટલી અભદ્ર, અશ્લીલ, મા બહેનની ગાળો નરેન્દ્ર મોદીને પડી છે. હવે જાહેર જીવનમાં ચોક્કસ પ્રકારના શબ્દોનો પ્રયોગ તો ન જ થઈ શકે,
અતિ આકરું બોલો, એગ્રેસિવ બોલો એ ચાલે, પણ અભદ્ર અને અશ્લીલ શબ્દોનો પ્રયોગ કરો, કોઈ પણ નેતાની વિરુદ્ધમાં મા બેનની ગાળો બોલો એ બિલકુલ ઉચિત નથી. પણ નરેન્દ્ર મોદી આજે જ્યારે કહી રહ્યા છે, દેશના પ્રધાનમંત્રી, નટ સમ્રાટ ઓફ ધ નેશન, કે મેં વિદ્યાર્થીઓને એ બાળકોને માફ કરી દીધા જે લોકોએ મને મા બેનની ગાળો આપી, ત્યારે કહેવાનું મને થાય છે કે તમને આટલી બધી અશ્લીલ અભદ્ર ગાળો પડી પોતાને ક્યારે અક્કલ આવી? તમારી શાન ઠેકાણે હમણાં આવી? તમારા આઈટી સેલવાળા ગુજરાત અને દેશની મહિલા પત્રકારો તમારી પાર્ટીની વિચારધારા કે તમારા કૃત્યોની ટીકા કરતી પોસ્ટ મૂકે, વિડીયો બનાવે, ત્યારે ભાજપના આરએસએસના માણસો, તમારા આઈટી સેલના માણસો મા બેન ઉપર જે અભદ્ર અશ્લીલ ગાળો 12 વર્ષ સુધી બોલતા રહ્યા, ત્યાં સુધી તમને ખબર નથી પડતી. હવે પોતાના ઉપર આવ્યું ત્યારે ખબર પડી છે બેટમજીને કે કેવી ફિલિંગ આવે છે, કેવી લાગણી ને કેવી અનુભૂતિ થતી હોય છે. તમે દેશના પ્રધાનમંત્રી તરીકે આટલી અભદ્ર અશ્લીલ ગાળો બોલનારા તમારા આરએસએસના માણસોને, તમારી પાર્ટીના કાર્યકર્તાઓને, તમારા આઈટી સેલના માણસોને કોઈ દિવસ રોક્યા ના? આ એનું પરિણામ છે કે તમને મા બેનની ગાળો પડી રહી છે. અને રહી વાત, તમે એમ કહી રહ્યા છો કે આ વિદ્યાર્થીઓને હું માફ કરી દઉં છું, इन बच्चों को मैं माफ कर रहा हूं. હજી તો મોદી સાહેબ તમારો કૂટી કૂટીને રોટલો વાળવાના છે. હજી આ જેનજી યુવાનો, છાત્ર, નોજવાન તમને છોડવાના નથી. તમારો બી વારો નીકળશે અને અમિત શાહનો બી વારો નીકળશે. તૈયાર રહેજો. जिनके घर शीशे के होते हैं वो दूसरों के घर पर पत्थर नहीं फेंका करते हैं. माय फ्रेंड्स, લોકોએ મને ગાળો આપી, મારી માને પણ ગાળો આપી. એ નાદાન બાળકો છે, હું એને માફ કરું છું. કેવી તકલીફ પડે. જે તે સમયે આપણે મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસની મહિલા નેતાઓ પર કેવા પ્રહાર કરતા હતા. જર્સી ગાય, 50 करोड़ की गर्लफ्रेंड, कांग्रेस की विधवा, हाइब्रिड बछड़ा, जिहादी. આજે આપણી ઉપર આવા શબ્દો આવી પડ્યા તો કેવી તકલીફ પડે છે ને તકલીફ. આપણે જે કંઈ બોલીએ ને એ આપણે આ જન્મમાં ભોગવીને જવું પડે છે. એના માટે કઈ ઉપર છે નહીં કે તમે ઉપર જાઓ પછી તમને એની સજા મળે, સારા કામ કર્યા હોય તો તમને એનું પુણ્ય મળે, એવું કશું નથી. તમે જે કંઈ કરો એ આ જન્મમાં ભોગવીને જવું પડે છે. એટલા માટે તો અડધી રાત્રે વિડિયા બનાવીને કહેવું પડે છે कि आज तो मेरा मन कर रहा है मैं सिर्फ आपके साथ बात करूं. આગળ પાછળ હોય ત્યારે વાત થાય, નહીં તો હું લોકો સાથે જ વાત કરવી પડે. પણ કહેવાનો એ મતલબ છે કે जिनके घर शीशे के होते हैं वो दूसरों के घर पर पत्थर नहीं फेंका करते.